હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા હતા એક ન્યૂ ગુજરાતી મિનિટ લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે લઈ જો આપણે સવારના પરમાં ઉઠીને ભાઈ અત્યારે આપણે દુકાને તો આવી ગયા છે ને આપણે દુકાન પણ અત્યારે ખોલી લીધી છે. તો અત્યારે ભાઈ આપણે ખાલી આ નાનું શટર અત્યારે ખોલ્યું છે, ત્યારે આ મોટું શટર ખોલવાનું બાકી છે. તો અત્યારે ભાઈ આપણે ચાવી શટરની લઈએ અને સાવણી લઈએ અને દુકાનની બહાર જઈએ, પછી આ મોટું શટર આપણે ખોલીએ. પછી આપણે ભાઈ આ બધી વસ્તુ તો ચડાવવાની છે. તો તમે આપણો ડેલીનો બ્લોગ જોતા હશો તો તમને બધાને ખબર જ હશે કે આપણે ભાઈ ડેલીનું રૂટીન ભાઈ એકને એક જ હોય છે. ભાઈ દુકાનમાં બીજું કંઈ રૂટીન હોતું જ નથી. તો આપણે સવારમાં ઉઠવાનું, દુકાન ખોલવાની, કામ કરવાનું, સૂઈ જવાનું. ભાઈ તો અત્યારે આપણે સીધું બહાર જઈએ મોટું શટર ખોલવા માટે. તો અત્યારે આ છે આપણી નાની એવી દુકાન. તો અત્યારે ભાઈ દુકાનની હાલત જોવા જેવી નથી, પણ અત્યારે જો દુકાનની હાલત ચારે બાજુ કચરો ફેલાઈ ગયો છે. તો અત્યારે આપણે બધો આ કચરો વાળીને આપણે સાઈડમાં કરી દઈએ અને પછી આપણે આ મોટું શટર ખોલવાનું છે. ત્યારે આપણી દુકાને આવી ગયા છે આપણા ડોગેશભાઈ. અત્યારે તો ભાઈ આપણે દુકાનની સાફ સફાઈ કરીને ભાઈ કાઉન્ટર તો આપણે બહાર કાઢી લીધું છે. તો અત્યારે આપણે આ રેડબુલના કેન અત્યારે અહીંયા મૂકવી છે ને અત્યારે બધી સોડાઓ એક કરીને ભાઈ અત્યારે આ બધા ખાના ફૂલ કરવાના છે. તો ભાઈ તમને મળે આ બધી સોડાઓ મૂક્યા બાદ. તો અત્યારે એટલે જો તમે અત્યારે જોઈ લીધું હોય છે કે અત્યારે ભાઈ આપણે બધી સોડાઓને નમકીનના પડીકા, ગોપાલના પડીકા, વેફરને એવું બધું આપણે ચોંટાડી દીધું છે. અત્યારે જો અત્યારે ભાઈ આપણે ઘરેથી નાસ્તો બાસ્તો કરીને ભાઈ દુકાને અત્યારે ફિલહાલ વહેવા છીએ. અને દુકાનની ભાઈ હાલત તમે અત્યારે જુઓ, ચારે બાજુ અત્યારે કચરો ફેલાયો છે. દુકાનની અત્યારે આપણે સાફ સફાઈ કરવાની છે. અને ભાઈ એની હારે આ કપડાં ધોવાના સાબુના આપણે 10 વાળા તે આપણે રાખવાના છે. અત્યારે ભાઈ આપણને ભયંકર લેવલની શરદી થઈ ગઈ છે. તો અત્યારે ભાઈ દવા લેવા જવાનો ટાઈમ નથી. તો અત્યારે ભાઈ બધા આપણે સાબુન એક એક કરીને ગોઠવવાના છે. તો અત્યારે ભાઈ તમને મળ્યા બધા સાબુન ગોઠવ્યા બાદ. ફાઇનલી ભાઈ અત્યારે આપણે કપડાં ધોવાનું સાબુન હતા તે અત્યારે બધા આપણે એક એક કરીને રાખી દીધા છે. બીજી પેટી ભાઈ પાછળ રાખી દીધી છે. અત્યારે પાછળ પણ સાબુ અત્યારે આપણે ગોઠવી દીધા છે. તો ભાઈ આપણે આ સાબુ રાખવાના હતા, આપણે સવારમાં રાખતા હતા. આપણે અત્યારે ભાઈ વાગી ગયા છે ભાઈ 4:30. તો અત્યારે 4 વાગે ભાઈ આપણે સાબુ રાખીને પાછું વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો ભાઈ રીઝન તો તમને પછી કહે. તો અત્યારે ફિલહાલ આપણે દુકાનના કામ કરવા માટે હમણાં આપણે ઘરે જવાનું છે. જેમાં ખૂબ આપણે હમણાં ચા પીવે છે. હમણાં લગભગ તો 10 મિનિટમાં દુકાન વહીએ છે. પછી 10 મિનિટ પછી આપણે ઘરે જવાનું છે આપણી. ત્યાં સુધીમાં ભાઈ આપણે આ કાચમાં સાદી સોડા આવે તે ભાઈ અત્યારે આપણે ફ્રીજમાં રાખવાની છે. ભાઈ અત્યારે ઉનાળાની સિઝન છે ભાઈ, એટલા માટે સાદી સોડા તો અત્યારે ફૂલ જ હોવી જોઈએ. અત્યારે લીંબુ સોડાના ગ્રાહક આવે એટલા માટે ભાઈ. અત્યારે બપોરે તો ભાઈ આખું ખાનું આ ફૂલ હતું. અત્યારે ભાઈ એટલી સાદી સોડા પૂરી થવા આવી છે ભાઈ. અત્યારે હમણાં અડધી કલાકમાં તો સોડા બધી ઠંડી થઈ જશે. તો ત્યાં સુધીમાં આપણે ભાઈ આખી આ સાદી સોડાની પેટી આપણે ઠંડી થવા માટે મૂકી દઈએ. અત્યારે જો આપણે કાચમાં સાદી સોડા હતી તે તો અત્યારે આપણે અહીંયા રાખી દીધી છે. તો એટલા માટે આપણી દુકાનમાં બીજું કામ તો આપણું પૂરું થઈ ગયું છે. અને અત્યારે ભાઈ આપણે આ સાદી સોડાનું ખોખું આખું અત્યારે ખાલી થઈ ગયું છે. તો ત્યારે આપણે આ કામમાં આવે છે કે અત્યારે આપણે ખાલી સોડાનું ખોખું આવે તે પણ બીજું હતું તે આખું ભરાઈ ગયું છે. તો અત્યારે આને ખાલી કરવું પડશે. એટલા માટે ભાઈ આપણે એક એક કરીને સોડા બધી આપણે આ ખોખામાં રાખવાની છે. અને ખોખું અહીંથી આપણે ખાલી કરવાનું છે, આ ઘરે લઈ જવાનું છે આપણે. ભાઈ આપણે અહીંથી સાદી સોડાનું આખું ખોખું હતું તે આપણે અત્યારે અહીં સાઈડમાં મૂકી દીધું છે આખું ભરીને. તો અત્યારે ભાઈ આપણું આ કામ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. પછી આપણે દુકાનમાં બીજું કામ એ કરવાનું છે. જો અત્યારે અહીંયા પલ્સની ચોકલેટની બેણી, કિસમીની ચોકલેટની બેણી ને મેલોડીની ચોકલેટની બેણી, ત્રણેય ચોકલેટની બેણી અત્યારે સાવ અડધી થઈ ગઈ છે. તો અત્યારે આપણે આ ત્રણેય ચોકલેટની બેણી આખી ભરવાની છે. તો એટલા માટે ભાઈ આપણે આ ત્રણેય ચોકલેટના આખી બેણી લેવી પડશે. અત્યારે ભાઈ મેલોડી ચોકલેટની બેણી તો ઉપર પડી છે. તો ત્યાંથી આપણે ચોકલેટની બેણી આપેલા નીચે ઉતારી લઈએ, પછી આપણે આ ચોકલેટની બેણી ભરશું. તો અત્યારે ભાઈ આપણે આ ચોકલેટની બેણી તો આખી મેલોડી ચોકલેટની બેણી નીચે ઉતારી લીધી છે. તો અત્યારે ભાઈ આપણે આ ચોકલેટની બેણીને એક એક કરીને બધી મેલોડીની ચોકલેટ નાખવાની છે. આખી બેણીને આખી ફૂલ કરવાની છે મસ્ત મજાની. તો અત્યારે આપણે આ મેલોડીની ચોકલેટની બેણી તો અત્યારે આખી ભરી લીધી છે. તો ભાઈ આવીને આવી રીતે ભાઈ આપણે આ બંને ચોકલેટની બેણી ભરવાની છે. તો ભાઈ તમને મળી આ 2 ચોકલેટની બેણી ભર્યા બાદ પછી કેમ કે ભાઈ પછી બ્લોગ બહુ લાંબો થઈ જશે ભાઈ. નકરું એક ને એક વસ્તુ પછી આવ્યા રાખશે તો તમને બ્લોગ જોવાની પણ મજા નહીં આવે ને ભાઈ. અત્યારે આ
દુકાનની પાસે જ દુકાન છે ને, રોડની પાસે જ દુકાન છે ને, એટલા માટે ભાઈ ગાડીઓનો ભાઈ નકરો અવાજ જ આવે. બ્લોગ બનાવવામાં પણ એટલી મજા નથી આવતી, તો પણ શું કરું ભાઈ, બનાવવો પડે, મજબૂરી છે. તો એટલા માટે ભાઈ આ ચોકલેટની બની બી ભરી લેવી, પછી તમને મળી જાય, પછી બ્લોગ તમને પણ જોવાની મજા આવે ટૂંકો હોય તો. અત્યારે ભાઈ આપણે કિસ્મીની ચોકલેટની બની ને મેલોડીની ચોકલેટની બની બંને આપણે આખી ભરી લીધી છે. અત્યારે ભાઈ આપણે ભરવાની છે પલ્સની ચોકલેટની બની. તો એના માટે આપણે લઈ લીધી છે પલ્સની આખી ચોકલેટની બહેણીનું મોટી બહેણી. તો એટલા ભાઈ એમાં કાંઈક ચોકલેટનું પેકેટ કાંઈક ફ્રીમાં આવ્યું છે. શું આવ્યું અત્યારે આપણે જોઈએ. ત્યારે આને આપણે પેકેટ તો તોડી નાખ્યું છે ભાઈ. અત્યારે આમાં કઈ કોફીની તો અત્યારે ભાઈ એમાં ચોકલેટનું પેકેટ અત્યારે ફ્રીમાં આવ્યું છે. અત્યારે આપણે આ 50 રૂપિયામાં દેવા થાય ભાઈ. આપણે આ 50 રૂપિયા મશીન નાખવાનું છે ભાઈ, જેને જોતું હોય લઈ જાય છે. તો અત્યારે ભાઈ આપણે એક એક કરીને ભાઈ આ ચોકલેટની બરણી ધીમે ધીમે કરીને ભરી લઈએ. તો અત્યારે ભાઈ આપણે ત્રણેય ચોકલેટની બરણી આખી અત્યારે આપણે ભરી લીધી છે. તો અત્યારે આપણે ત્રણેય ચોકલેટની બરણીને અત્યારે એની જગ્યાએ મૂકી દઈએ. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી બ્લોગનો એન્ડ કરીએ છીએ, કેમ કે ભાઈ પછી આપણે ભાઈ કાલે બ્લોગ બનાવ્યો થોડોક એવો બનાવ્યો હતો. પછી ભાઈ આપણે બ્લોગનો એન્ડ તો ભાઈ આપણે સવારે દુકાને ઉઠીને ભાઈ આવીને જ કરીએ છીએ ભાઈ. કેમ કે ભાઈ જે આપણો પપ્પા છે ને ભાઈ, એને આપણે બ્લોગ બનાવી દુકાને તે બિલકુલ પણ પસંદ નથી. તો એટલા માટે બ્લોગ બનાવવા નથી દેતા ભાઈ. દુકાનની અંદર ડોગે જોઈ આવી જાય, હટ હટ કે ભાઈ તમે દુકાનમાં ધ્યાન આપો ભાઈ. બ્લોગમાં તમારે કાંઈ નથી રાખ્યું તો ભાઈ એટલા માટે બ્લોગ બનાવવા નથી દેતા. તે આપણી પાસેથી પણ પપ્પાએ ફોન લઈ લીધો છે. તે આપણી પાસે કેમેરા પણ એમાં હાઈ ક્વોલિટી હતી, એવો મોબાઈલ હતો આપણી પાસે, તે આપણા પપ્પાએ રાખી લીધો છે. આપણને ભાઈ થોડોક લોએસ્ટ ડિવાઇસ દઈ દીધો છે, એમાં થોડોક ઘણું રિઝલ્ટ ઓછું આવે છે. તમે મારો પહેલાંનો બ્લોગ જોતા હશો, તમને ખબર છે ભાઈ. પહેલાંના બ્લોગમાં થોડુંક રિઝલ્ટ તો સારું આવતું હતું. અત્યારે ભાઈ થોડુંક બગડી ગયું છે. એટલા માટે ભાઈ બગડી ગયું છે. મોબાઈલ વાળા પપ્પાએ એક્સચેન્જ કરી દીધો છે. તો ભાઈ એટલા માટે એવું જ છે. આપણા પપ્પાને પસંદ નથી આપણું બ્લોગિંગ કરી. પપ્પાને કંઈ બ્લોગિંગમાં કંઈક અંદાજો જ નથી એમાં શું થાય શું નહીં. તો એટલા માટે ભાઈ આપણે પપ્પા કહે છે તમે દુકાને ધ્યાન આપો, બ્લોગિંગમાં એટલું બધું ભાઈ રાખ્યું નથી. તો આપણે એટલા માટે ભાઈ હંતાઈને બ્લોગ બનાવીએ છીએ. કાલે આપણે પપ્પા દુકાને પછી આવી ગયા હતા, પછી આપણે બપોર પછી બ્લોગ બનાવ્યો જ નહોતો. એ ચોકલેટ ભરીને રાખી દીધી, એટલે ભાઈ હું બ્લોગમાં ફટાફટ બોલું છું, બ્લોગ ફટાફટ બને. પછી આપણો પપ્પા દુકાન આવી જાય, પછી બ્લોગ પણ નથી બની શકતો. તો ભાઈ તમને મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં.